વડોદરા શહેરમાં ક્રિસમસ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। દેવળો ખાતે ક્રિસમસ પર્વની ઉજવણી ચાલી રહી છે। શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચ એટલે કે જેને આપણે લાલ ચર્ચના નામે ઓળખીએ છીએ, જ્યાં નાતાલ પર્વની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર ખ્રિસ્તી સમુદાયના લોકો કરી રહ્યા છે। આજે 25 ડિસેમ્બર એટલે કે નાતાલ, ભગવાન ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ, જેની ઉજવણી ખ્રિસ્તી સમુદાય દ્વારા કરવામાં આવતી હોય છે અને આજના દિવસે વિશેષ પ્રાર્થના સભાનું આયોજન ચર્ચ ખાતે કરવામાં આવતું હોય છે। પહેલાં તો ફતેગંજ લાલ ચર્ચની વાત કરીએ તો તેને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવી છે, ખૂબ જ સુંદર ડેકોરેશન અહીં કરવામાં આવ્યું છે। વહેલી સવારથી જ ચર્ચ ખાતે દર્શન કરવા માટે ખ્રિસ્તી સમુદાયના લોકો પહોંચી રહ્યા છે, એકબીજાને મેરી ક્રિસમસ શુભકામનાઓ પાઠવી રહ્યા છે। સાન્તા ક્લોઝ કે જે બાળકોને ગિફ્ટ આપી રહ્યા હોય તેવા પણ દ્રશ્યો નજરે પડ્યા છે। એટલે આમ કહી શકાય કે ખૂબ જ ઉત્સાહભેર આજે નાતાલના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। આમ તો નાતાલની વડોદરાવાસીઓને, ગુજરાતના સમગ્ર દેશવાસીઓને નાતાલની ખૂબ જ શુભકામના। નાતાલની ઉજવણી મૂળ તો આપણે ડેકોરેશન ને આ બધું જોઈએ છે, પણ ખરેખર તો પ્રભુ ઈસુનો જન્મ સમગ્ર માનવજાત માટે થયો, નહીં કે ક્રિશ્ચનો માટે। પાપની મુક્તિ, લોકોને શાંતિ મળે, ભાઈચારો રહે અને એકબીજાથી પ્રેમથી રહે, એ જ નાતાલનો સંદેશો। અને અમારા લોકોની હંમેશા ચર્ચમાં બી એ જ પ્રાર્થના હોય છે કે આપણા દેશમાં બી સુખાકારી આવે અને દરેક લોકો ખૂબ જ સારી રીતે ભાઈચારા થાય, એ સૌથી મૂળ નાતાલનો સંદેશો છે। જ્યારે વાત કરીએ, જ્યારે 31 આવતી હોય છે ત્યારે લોકો અહીંયા મોટી સંખ્યામાં એકત્ર થતા હોય છે। ચર્ચની બહાર ચર્ચ કરતા તો બહારની ભીડો હોતી હોય છે, તો શું કહેવું છે? 31મી દર વર્ષે એ જ રીતે હોય છે કે અન્ય લોકો આવે છે, એમને એક વિશ્વાસ હોય છે અને એમને ખાસ એવું જોવું હોય છે કે ચર્ચમાં શું થાય છે, પણ ચર્ચમાં અમારી તો પ્રાર્થના જ થતી હોય છે। એટલે અન્ય વિશ્વાસીઓ બી એમના વિશ્વાસને લઈને આવે છે, પણ ઘણા લોકો એવા આવે છે કે જે શોર બકોર કરે, પણ ઠીક છે, આપણો દેશ છે, લોકશાહી છે, જેને જે કરવું એ કરે, પણ અમે અહીંયા પ્રાર્થના દેશ માટે, વડોદરાવાસીઓ માટે અને લોકો માટે પ્રાર્થના જ કરીએ છીએ। જ્યારે ડિસેમ્બરની શરૂઆત થતી ત્યારથી જ એક ઉત્સાહનો ઉમંગ હોય છે, ત્યારે આ વખતે શું વિશેષ આયોજન ને નવા વર્ષ માટે શું વિશેષ પ્રાર્થના? દર વર્ષે આમ તો કમસે કમ 20-25 દિવસથી અમારા દરેક અલગ અલગ ચર્ચોમાં પ્રભુ ઈસુના જન્મદિવસની વધામણીનો કાર્યક્રમ થતો હોય છે, અને એ કાર્યક્રમ પ્રભુ ઈસુના જન્મ માટેના જ થતા હોય છે, અને અમારા સમાજના લોકો માટે એમાં જોડાય છે, આનંદ ઉત્સાહથી ભાગ લે છે, કેમ કે એક જ તહેવાર વર્ષની અંદર આવે છે અને જે અમે ખૂબ હર્ષોલ્લાસથી ઉજવીએ છીએ અને ખાસ પ્રાર્થના સાથે ઉજવીએ છીએ। સારું, અમે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ। 2025નું વર્ષ ઈશ્વર પિતાએ આપણને આપ્યું અને આ ક્રિસમસનો સમય છે, અમે પ્રભુનો આભાર માનીએ છીએ। અને છેલ્લા 1 મહિનાથી ડેકોરેશન અને બધી તૈયારીઓ, ક્રિસમસ કેરલ્સ અને અત્યારે જે ભજનો, ગીતો, પ્રાર્થનાઓ બધું થઈ રહ્યું છે, પ્રભુનો આભાર માનીએ છીએ અને નવા વર્ષ સુધી આ જ પ્રમાણેની ઉજવણી અમારી રહેશે। આ સૌથી જૂનું ચર્ચ છે અને ઘણા બધા લોકોની આસ્થાનું સ્થળ છે, અને એટલા માટે વર્ષોથી લગભગ 50,000થી એથી વધારે સંખ્યા, ઘણીવાર તો 1 લાખ લોકો સુધી આ અઠવાડિયા દરમિયાન અહીંયા મુલાકાતે આવે છે। અને રસ્તા ઉપર પણ પુષ્કળ લોકો હોય છે, પ્રભુ મંદિરમાં પણ પુષ્કળ લોકો હોય છે, અને અમે 31મી રાત્રે ભજનના માટે મળીએ છીએ, કેમ કે આખું વર્ષ ઈશ્વર પિતાએ આપણને સંભાળ્યા અને નવા વર્ષમાં પ્રાર્થના સાથે અમે જઈએ અને દેશને માટે પ્રાર્થના કરીએ, એટલા માટે અમે રાત્રે પણ મળીએ છીએ। રેવરન્ડ દિલીપ શાહ, ફાધર, સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચ।